સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, 3 નવી ભરતીની જે જાહેરાતો થઈ છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે. જેમાં છે પગાર ધોરણ તમને છે 30,000 સુધીનું પગાર ધોરણ છે મળવાપાત્ર થવાનું છે. લાયકાત છે સ્નાતક ઉપર છે આ ભરતીઓ આવેલી છે. તો આ વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો. વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર પણ કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલી ભરતી મિત્રો છે તમે જોઈ શકો છો, જુનિયર ક્લર્ક માટેની, સિનિયર ક્લર્ક અને હેડ ક્લર્ક માટેની જગ્યાઓ પર ભરતી આવેલી છે. જુનિયર ક્લર્કની આપણે વાત કરીએ તો 3 જગ્યા છે, સિનિયર ક્લર્કની 1 જગ્યા છે અને હેડ ક્લર્કની 1 જગ્યા છે. આ ભરતી મિત્રો છે GK&CK બોમર્સિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જેતપુર રાજકોટ ખાતે છે આ ભરતી રહેલી છે. આમાં મિત્રો તમે જોઈ શકો છો કેટેગરી વાઇઝ જગ્યાઓ આપેલી છે. જુનિયર ક્લર્કની જે 3 જગ્યા છે જેમાં SCBCની 1 જગ્યા અને ઓપન માટે 2 જગ્યા છે, જ્યારે સિનિયર ક્લર્ક અને હેડ ક્લર્કની જે 1 જગ્યા છે તે ઓપન કેટેગરી માટે રહેલી છે. આ ઉપરાંત મિત્રો લાયકાતની આપણે વાત કરી તે મુજબ જે છે સરકારશ્રીના ધારાધોરણ મુજબ જે તે વિદ્યા શાખામાં સ્નાતકની ડિગ્રી ધરાવતા હોય તે ઉમેદવાર છે આમાં એપ્લાય કરી શકે છે. અને સાથે સાથે કોમ્પ્યુટરની પરીક્ષા છે, જે CCC ની પરીક્ષા હોય છે તે પાસ કરેલી હોવી જરૂરી છે. ઉપરાંત જે છે પગાર ધોરણ અને વયમર્યાદા છે મિત્રો, તે વર્તમાનમાં જે ગૌણ સેવા અને જે ઓજસની વેબસાઇટ ઉપર જે સરકારી ભરતીઓ જે આવે છે તેમાં જે નિયમો હોય છે તે મુજબના નિયમો જે છે આમાં પગાર ધોરણ અને વયમર્યાદામાં જે છે લાગુ જે છે તે પડે છે. હવે મિત્રો આપણે વાત કરીએ તો આમાં અરજી તમે ક્યાં સુધી કરી શકો તો 14/2 થી લઈને 21/2 સુધી તમે છે આમાં અરજી છે તે કરી શકો છો. અરજી તમારે છે મિત્રો રજિસ્ટર પોસ્ટ આઈડીથી અથવા તો સ્પીડ જે પોસ્ટ હોય છે તેના માધ્યમથી મોકલવાની રહેશે. કવરમાં તમારે છે પોતાના જે છે સરનામાવાળું જે છે ખાલી કવરમાં 40 રૂપિયાની ટપાલ ટિકિટ જોડીને તમારા અરજી તમારે છે મોકલવાની રહેશે. અને 1,000 રૂપિયાનું છે જે છે બિન અનામત માટે અને અનામત માટે 800 રૂપિયાનું છે જે છે ડિમાન્ડ ડ્રાફ્ટ છે તમારે કોલેજના નામનો જે છે તે મોકલવાનો રહેશે. સરનામું તમને આપેલું છે આચાર્ય શ્રી GK&CK બોમર્સિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જેતપુર 360 370 જિલ્લો રાજકોટ. આ સરનામા ઉપર તમારે છે અરજી મોકલવાની રહેશે. ત્યારબાદ બીજી ભરતીની આપણે વાત કરીએ તો બીજી ભરતી છે સૌરાષ્ટ્ર ગાંધીજી ગ્રામોધર ટ્રસ્ટ સંચાલિત અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીને સંલગ્ન JC કુમાર જે છે ગ્રામ વિદ્યાપીઠ ખાતે છે ગ્રાન્ટીનમાં છે ગઢડા ખાતે નીચે મુજબની જગ્યાઓ રહેલી છે. જેમાં ગૃહપતિની જગ્યા 1 જગ્યા છે જે બિન અનામત કેટેગરી માટે છે અને બીજી જગ્યા છે જુનિયર ક્લર્ક એટલે કે જુનિયર કારકુનની બિન અનામત કેટેગરી માટે 1 જગ્યા રહેલી છે. આમાં પણ મિત્રો છે માન્ય યુનિવર્સિટીમાંથી છે તમે સ્નાતક કરેલા હોવા જોઈએ અને સરકારશ્રીના ધારાધોરણ મુજબ છે પગાર ધોરણ આપવામાં આવશે. પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર ઉપર ભરતી કરવામાં આવશે અને જે છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના નિયમ મુજબ છે વયમર્યાદામાં પણ છૂટછાટ છે તમને આમાં જોવા મળવાની છે. મિત્રો તમારે 10 દિવસ એટલે કે 28/2 જે છે ત્યાં સુધીમાં તમારે છે જે અરજી છે તમારે સ્પીડ પોસ્ટના માધ્યમથી અથવા તો રજિસ્ટર પોસ્ટ આઈડીથી તમારે છે અરજી કરવાની રહેશે. આ ઉપરાંત મિત્રો છે તેની ઓફિશિયલ વેબસાઇટ આપેલી છે જે છે jckcollege.com. એ વેબસાઇટની મુલાકાત લઈને વધારાની માહિતી તમે મેળવી શકો છો. ઉમેદવારે મિત્રો છે 1,000 રૂપિયાનું જે ડિમાન્ડ ડ્રાફ્ટ છે તે કોલેજના નામનો છે તે સાથે મોકલવાનો રહેશે. અને તમારે છે મિત્રો અહીં સરનામું આપેલું છે જે છે આચાર્ય શ્રી JC કુમારપ્પા મહાવિદ્યાલય ગઢડા જિલ્લો બોટાદ ખાતે તમારે છે આ અરજી મોકલવાની રહેશે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આગળ ત્રીજી ભરતી છે તે છે બેચરાજી નગરપાલિકામાં જે છે વોક એન્ડ ઇન્ટરવ્યૂ, કોઈ પણ પ્રકારની પરીક્ષા વગર સીધી ભરતી છે. આ ભરતી વિશે આપણે વાત કરીએ તો તેમાં સિટી મેનેજરની જગ્યાઓ માટે ભરતી છે જેમાં MS IT અને છે
AWM માટેની આ ભરતી રહેલી છે। એક જગ્યા ઉપર ભરતી છે, જેમાં BE, BTech અથવા તો ME, MTech અથવા તો IT અથવા તો BCA અથવા તો BSc વગેરે કરેલું હોય અથવા તો ટેક, BTech કોમ્પ્યુટર સાયન્સ અથવા તો એન્જિનિયરિંગ કરેલું હોય તો પણ આમાં ચાલશે। પગાર તમને છે 30,000 રૂપિયા ફિક્સ પગાર ઉપર ભરતી કરવામાં આવશે। બીજી છે તેમાં પણ મિત્રો સેમ જે છે એજ્યુકેશન ક્વોલિફિકેશન રહેલું છે અને તેમાં પણ 30,000 રૂપિયા પગાર ધોરણ છે આપવામાં આવશે। આમાં મિત્રો છે જે છે SBM તથા નગરપાલિકામાં જે અનુભવ ધરાવતા હશે તેને પ્રાધાન્ય આપવામાં આવશે। અને ઇન્ટરવ્યૂની તારીખ આપેલી છે 23/2/2026। ત્યારે મિત્રો છે 23/2/2026ના રોજ સવારના 11 કલાકે તમારે છે બેચરાજી નગરપાલિકાના જે છે સરનામા ઉપર છે ઇન્ટરવ્યૂ માટે છે તમારે જવાનું રહેશે।